ચાલો ગાઈસ, અમે મોગલધામ જતા હતા અને રસ્તામાં આપણને અહીંયા શેરડી જે વાર વધારતો હતો બરાબર અહીંયા, તો આ લોકો છે વાડ વાઢે છે. તો એ લોકો અમને ગિફ્ટમાં આપ્યું આ શેરડીનો હાથો. કેટલો લાંબો છે હર્ષભાઈ, કેમ છે? હેરડી મીઠી હશે ને? હા, તો ભાઈ અમને આપ્યું છે ગિફ્ટમાં હેરડી. આ જે ડાયા માણસ છે એ લોકો આપ્યું. તો આ હેરડીનો જે વાર છે એ લોકો આપ્યો છે આપણને. હવે આપણે મોગલધામ જઈને શેરડીને ખાશું. ચાલો ભાઈ આપણે જઈએ હવે. ચાલો તો હવે અમે નીકળીએ છીએ ભાઈ મોગલધામ. અને મોગલધામ આપણે દર્શન કરીને પછી ખાશું શેરડી. મોગલ માતાના મંદિરે પહોંચી ગયા છે. અમે દર્શન માટે જઈએ છીએ. બાપા સીતારામથી 13 કિલોમીટર જેવું છે બરાબર. ત્યાં બધી દુકાનો છે. ત્યાં ભાઈ માતાનો સામાન પણ મળે છે, કોલ્ડ્રિંક પણ છે. મોગલ માતાનું નારિયેલ શિખર અમે જઈએ છે. હા, કાર્તિકભાઈ તો આગળ જાય છે. બૂટ ચપ્પલ ઉતારવા માટે આવ્યા છે. ચાલો અંદરમાં મળીએ. મળેલ છે કપડાં પહેરીને પ્રવેશવું નહીં મંદિર. ચાલો મળીએ. માતાનું મંદિર છે. છોકરાઓની માન્યતા હોય ને તો એ અહીંયા પૂરી કરવા માટે આવે છે. ફોટા મૂકવા એમાં હાથા જ છે. માનતા કરીને એ પૂરી કરે જ છે. ચલો તો હવે અત્યારે આપણે દર્શન થઈ ગયા છે ને ભાઈ ફોટામાં જો ને લાગ્યો સેલ્ફી જ લે આગળ. 2 સેલ્ફી જ. ધમોભાઈ અમારો કર્માય પેડો છે આખો. અને હવે આપણે જઈએ છીએ બધી હવે ઘરે. આ છેલ્લું સ્ટોપ હતો આપણું. છેલ્લું સ્ટોપ પતાવી દીધું છે. હવે જાય છે હવે ઘરે. રસ્તામાં હવે કંઈ મળશે બીજું તમે દર્શન કરતા જઈશું. ફિલહાલ તો આપણે રાખ્યું હતું મોગલધામનું છેલ્લું સ્ટેશન બરાબર. ચલો તો અહીંયા આપણે ચા પીવા જઈએ છીએ. ચા પી લઈએ. અને તમે જોઈ શકો છો કે અહીંયા બાળકોની માનતા જે માને છે લોકો, તો એની માનતા જે સફળ થાય છે. એટલે આટલા બધી ફોટોસ તમે જોઈ શકો છો. આ જેને બેબી ન થતા હોય એનામાં તો એ માનતા રાખે. અને પછી માનતામાં જો બેબી આવી જાય તો એ લોકો અહીંયા ફોટો એ લોકોને લગાડી જાય છે બધા. તો આ છે માં મોગલને શ્રદ્ધાથી તમે દર્શન કરો. અને મોગલને માનો એટલે ફળ તમને જરૂર આપે છે. ઘણી તની 2 વાર હતી પણ મેળ આવ્યો નહીં. નીકળી આવ્યા બધી. કાર્તિકભાઈને પણ ચા પીવાના ટીપણીને મેળ નથી આવ્યો. એટલે પછી મૂકીને ભાગે
મોગલ મઠ બધી દુકાનો છે, ઘાટડીઓ ને બધી સામાન વેચે છે, રૂમાલો ને મકરા નાના છોકરાઓના દુકાનો નાખેલી છે. બે કાર્તિકભાઈ ને બે કંઈક લેવા આવ્યા છે. ભાવ પૂછાવે છે બધીનો. રસ્તામાં વાડીમાં તોડતા હતા. કાર્તિકભાઈ કે લાવ લઈ લઈએ કે, તો ખેતરવાળાએ આપેલ છે. આ ટણીતર મોગલ માટે છે ને ખાવા ઊભી ગયા છે, ખાઈને જાય ગાડી લઈને. હવે ઘરે ડાયરેક્ટ જવાનું થાય એટલે બરાબર. ચાલો ચાલો, તો અત્યારે પહોંચી ગયા છે આપણે કેસરિયા. કંઈક ડિસ્કસ ચાલુ છે આ તેનીમાં, કંઈક ગંભીર વાતો ક્રિયા કરતા છે. અત્યારે આપણે આવી ગયા કેસરિયા ને કેસરિયા છે. હવે આપણે થોડુંક બાકી છે, થાકી ગયા છે એટલે હવે શું કરવાના? ઘરે જઈને સુઈ જવાનું ને? બસ થાકી પાકી ગયા. મારે તો જવું પડશે દુકાને માલ ગોઠવવા, એટલે પછી મારે તો પછી યાદ રહેવું પડે. પલટ ઘરે આવી ગયા છે. ભવ્યેશભાઈ હવે ડિસ્કસ કરે છે કે આખું રૂટ પર પટી ગયું, પણ હેલ્મેટ નું કે માથું દુખવા માંડ્યું. ચાલો ભાઈ, હવે ઘરે આરામથી જઈ નાઈ બાય ફ્રેશ થઈને જમી લઈએ, પછી આરામ.